સુરતમાં એક મા બાપે દીકરાના લીધે ગળાફાંસો ખાઈને આપઘાત કરવો પડ્યો. આ વસ્તુ હકીકત છે ભાઈ. દીકરાને 40 લાખ રૂપિયા વ્યાજે લઈને કેનેડા મોકલો, અમેરિકા નોકરી કરવા, ભણવા, ધંધો કરવા માટે, અને અહીંયા જઈને ભૂલી ગયો, મોઢું ફેરવી લીધું, અને મા બાપે અહીંયા આ પગલું લઈ લીધું. આ લાઈક ફોલો ન કરતા હો, નથી જોતા ભાઈ. કમેન્ટમાં જણાવો મને શું કહેવા માંગો છો તમે, એટલે બધાને ખબર પડે ભાઈ, બરોબર ને યાર. એ શું વીતતી હશે મા બાપ ઉપર. હું એમ કહું છું, આજના સમયમાં 100 રૂપિયા તો મૂકો, 10 રૂપિયા જઈના પાસે માગજો ને, કહેશે નથી, આમ તેમ, ઓલું હતું, તે હતું, આમ હતું, બરોબર. એમ કહેશે ખવડું ખાવું હોય તો ખવડાવી દઉં, પૈસા નથી. આ જ ચાલે છે યાર અત્યારે. કોઈ પૈસા બાબતે કોઈનું સગું નથી. જ્યારે એક બાપે દીકરા માટે 40 લાખ વ્યાજે લઈને કેનેડા મોકલો, વિચાર કરો. હવે કાલ સવારે એને પછતાવો થાય ને અહીંયા આવીને લાખો ગરીબોને જમાડે ને બધાનું સારું કરે ને, એ જીરો કહેવાય ભાઈ. કાંઈ પૂન ન મળે, એ કાંઈ ગણાય જ નહીં. જીવતે જીવ મા બાપને કામ ન આવો તો કાંઈ નહીં. સાથે બેસીને 2 વાત તો કરો યાર. અત્યારે એ લોકોને બીજું જોઈશું તમારા પાસેથી, વિચાર કરો તમે. નથી તમારા લાખો રૂપિયા એને જોતા ભાઈ. મારું તો એટલું માનવું છે કે ભાઈ, મા બાપ જ ભગવાન છે. પેલા મા બાપ આવવા જોઈએ, પછી ભગવાન. તમે જે વિચારતા હોય કમેન્ટમાં કહેજો. ખોટું બોલાઈ ગયું હોય તો માફ કરજો. જય શ્રી રામ, જય હનુમાન દાદા.